નમસ્કાર, જય સનાતન. પહેલગામની અંદર એ જે આતંકવાદી ઘટના ઘટી અને એની અંદર જે લોકો એ મૃત્યુ પામ્યા, ઘણા લોકો એ ઘાયલ થયા, એના અનુસંધાનમાં આજે વાત કરવી છે કે આતંકવાદી એ પહેલાં જે અહીંયા જે ફરવા ગયા એ નિર્દોષોને એટલું જ પૂછ્યું કે તમે કયો ધર્મ પાળો છો. સામેથી જવાબ આવ્યો હિન્દુ ધર્મ, અને એને ગોળીએથી મારી નાખવામાં આવ્યા. ઘણા ઉપર શક ગયો તો એના પેન્ટ ઉતારીને નક્કી કર્યું કે હિન્દુ છે કે મુસલમાન, અને હિન્દુ એને લાગ્યો એટલે મારી નાખ્યો. હવે આ ઘટના એ સમગ્ર વિશ્વ એને જોઈ કે મુસ્લિમ લોકોએ હિન્દુ લોકોને મારી નાખ્યા. પણ સાહેબ, એક વાતનું અહીંયા વિશ્લેષણ કરવાનું મન થાય છે કે આ જે ઘટના ઘટી ને એમાં મુસલમાન અને એની સામે પણ મુસલમાન જ હતો, પણ બંનેની વિચારધારા કેવી હતી? એક મુસલમાન એક કટ્ટર મુસ્લિમ હતો, એની માટે હિન્દુ એ કાફીરો જ છે, એને મોતને ઘાટ ઉતારી દેવા એવો તેનો મકસદ હતો. જ્યારે એક મુસલમાન એવો હતો કે આ બધાય એ આપણા છે. આતંકવાદી મુસલમાન એને થાય એટલી કોશિશ કરી કે કેમ કરીને વધારેમાં વધારે હું જીવ લઉં બધાના હિન્દુ લોકોના. તો એક મુસલમાન એવો હતો કે એની વિચારધારા એવી હતી કે કેમ કરીને હું વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકું. એક મુસલમાન એ હિન્દુને મારવા માટે એ તલપાપડ હતો, જ્યારે એક મુસલમાન એ હિન્દુને બચાવવા માટે એ પૂરતો પ્રયત્ન કરતો હતો. એક મુસલમાન એને એમ જ હતું કે કોઈ પણ રીતના એ નરસંહાર કરવો છે, જ્યારે બીજી બાજુ મુસલમાનને એવું હતું કે કેવી રીતના નરસંહાર એ અટકે. એક મુસલમાને પેન્ટ કાઢીને જોયું, તપાસ્યું હિન્દુ છે કે મુસલમાન છે. મુસલમાન નથી તો મારી નાખો. જ્યારે એક મુસલમાને પોતાના કપડાં એ લોહીવાળા કર્યા અને લોકોની જિંદગી એ બચાવી. બંને મુસલમાન એ કાશ્મીરના જ હતા, પણ એક મુસલમાન એવું માનતો કે હિન્દુ લોકોને મારીશું ને તો મને જન્નત મળશે, અલ્લાહ મારી ઉપર મહેરબાન થશે. જ્યારે એ જ કાશ્મીરનો એક મુસલમાનને એવું હતું કે હું બધાના જીવ બચાવીશ ને તો મને જન્નત મળશે, મારી ઉપર અલ્લાહ મહેરબાન થશે. વિચારધારા બંનેની કેવી? બંને બાજુ મુસલમાન જ હતા. પણ હવે કહેવાનું મન થાય કે ચાલો માની લઈએ, ઘણાના બધાના મનમાં એવું જ હશે કે મુસલમાનો આવા જ છે, એનો આવું જ રહેવાનું છે. ઘણી જગ્યાએ આપણને જોવા મળશે આવું. પણ શું તમે સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન કે જેટલા કંઈ મુસ્લિમ કલાકારો છે કે મુસ્લિમ હિરોઈનો છે, શું તમે એને બોયકોટ કરી શકશો? કે આજ પછી અમે આના પેજ એ ફોલો નહીં કરીએ, આજ પછી જેટલા કંઈ મુસ્લિમો છે એમના પિક્ચર બહાર પડશે, અમે તે જોવા નહીં જઈએ. અમે જેની સાથે ધંધો વેપાર કરીએ છીએ, આજ પછી એ મુસ્લિમ લોકો સાથે અમે વેપાર નહીં કરીએ. મારા જે કંઈ મોબાઈલ નંબર છે એની અંદર જેટલા કંઈ મુસ્લિમ લોકો છે એના નંબર હું ડિલીટ કરી દઈશ. આજ પછી હું જેટલા કંઈ વાહન વ્યવહારના સાધનો છે અને એ લેવા મૂકવાનું કામ કરે છે, તું એને પૂછીશ તું હિન્દુ છે કે મુસલમાન, અને એમ કહેશે મુસલમાન છું, તો એ ગાડીનો હું ત્યાગ કરીશ. હું એની સાથે ક્યારેય વેપાર નહીં કરું. ટ્રેનમાં, ટ્રકમાં, વિમાનની અંદર જે જગ્યાએ મુસલમાન લોકો એ હોય ત્યાં હું બેસીશ નહીં. અને આવું તો સાહેબ ઘણું બધું છે. શું આપણે કરી શકીશું? આપણું મન એ માનશે? ખાલી 30 દિવસ ટ્રાય કરો સાહેબ, 30 દિવસ કે ભાઈ હું મુસલમાન સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં કરું. થશે આપણાથી? કારણ કે આપણું બધાના મન એક જ વાત કબૂલ કરશે કે આતંકવાદી એક કટ્ટર મુસ્લિમો એવા હતા કે જેને ભણાવવામાં જ એવું આવે છે
શિક્ષણમાં એવું નાખી દીધું છે કે હિન્દુ છે કાફીરો છે એને મારવાના છે. મુસ્લિમ સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય એની અંદર આ બધું વાતાવરણ, આવું શાંતિવાળું વાતાવરણ હોય એને ડહોળવાનો એ પ્રયત્ન કરે. હવે સાહેબ, મેં તો આ બધી વાત કરી, પણ હવે તમારું આ વિશે શું કહેવું છે ને, એક કમેન્ટ ચોક્કસથી મને કરજો કે હું જે કહું છું એવું શું આપણે કરી શકીએ, અને નથી કરી શકતા તો એની પાછળ આપણે શું એવું માનીએ છીએ કે આ આતંકવાદી જે મુસલમાન હતો એની જેવા જ બધા છે. સાહેબ, મારા કરતાં તમે વધારે સમજદાર છો, તો એક કમેન્ટ ચોક્કસથી કરો કે આ જે આખી ઘટના ઘટી એમાં શું તમારો અભિપ્રાય છે. એક કમેન્ટ ચોક્કસથી કરો. જય સનાતન, જય હિન્દ.